જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જો તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. મિત્રો અટાણે અમે આવી ગયા છીએ વાડીએ. તો આપણું કૂતરું રહ્યું ને એ વાડીમાં પડી ગયું છે. હવે નાડુની લેવા ગયા છે, પછી આપણે એને કાઢી પાડું. પરબારું અહીંથી ને હાઈલું આવતું હતું ને પરબારું અહીં વહી જ ગયું અંદર. એને કઈ ખબર રહી નહીં. રોગી ભાઈ જો અહીં બેઠા છે. અંદર નાખી કૂતરું અને એમ તો કૂતરું સારું છે એટલે સમજી ગયેલું છે પહેલેથી, હરખું રહી ગયું અટાણે. ઓટોમેટિક આમથી થોડું આવતું હતું રમત કરતું કરતું. અહીં સોનેડા પાસે આવું હતું, ત્યાંથી પછી અહીં ડાયરેક્ટ અંદર આવી ગયું છે. ફડુંગ દેખાનું પડ્યું. રવિરાજ નો જો ભાઈ આપણે મિત્રો આપણું કૂતરું નીકળી ગયું છે કુવાની બાજથી. ખાટલો રાખીને કાઢ્યું કહું ભાઈ. હા, માંડ નીકળ્યું. પછી તો ખાટલામાં સોટી ગયું. ચલો મિત્રો અટાણે આપણે જઈ છીએ લખુ બાપુએ પબજી રમવા. રાજદીપભાઈ ને ઓગીભાઈ આગળ જાય છે. થોડીક પબજી રમશું, પછી ભોળાનાથે જઈએ. આરતીનું ટાણું થઈ જાય. અને વેવેટ બહુ ઉષા હોય એટલે ફોન જ બંધ કરતો જ નથી. અને બધા કબૂતર કાઢી નાખવા છે. મિત્રો અટાણે હું કંપાઈ જાય છે કામ બસ સ્ટેન્ડ બાજુ. ઘર બાજુ જવું કે બસ સ્ટેન્ડ જવું? તો હાલો ક્યાંક જઈએ હવે. થોડા પાસે અહીંયા બધા પબજી રમે છે. રોગાન પલાળી દીધું છે જો કોળાનું. અહીંયા બધા જો ગેંગ પબજી રમે છે. કોળાને ખબર પડી ગઈ રોગાન આપણું પલાળી દીધું છે. કાળુભાઈ જો આ બાકી હતું જોગાનમાં નાખવાનું. આ બધા ભૂલી ગયા હતા નાખવાનું. હવે ટોટવામાં પાણી નાખવું જોઈએ. આપણે કરી દીધી છે પબજી ચાલુ અને ઘોડા પાસે બે ગયા છે પબજી ચાલુ કરી. ભલે હા. અહીંયા બધી ભેહું બાંધી છે. અરે હા, આપણે ઘોડાને નીણ પાણી કાઢી નાખ્યા છે. રોગાણે આપી દીધું છે. હવે આપણે જવાનું છે ઘરે. આપણે હવે આ વ્લોગને સુધી રાખીએ. તો તમને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી તમને કોઈ નવા વ્લોગમાં. તાહું ધ્યાન મિત્રોને જય માતાજી. બરોબર મિલાભાઈ?